હાલ ગુજરાતના લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વણનોતરેલા અતિથિ જેમ આવેલા કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। આ મંગળવારે 103 તાલુકામાં માવઠું પડ્યું હતું અને તેમાં ભાવનગરમાં મહુવામાં 4 કલાકમાં 6 ઇંચ સહિત કુલ 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સિવાય 40 જેટલા તાલુકામાં 48 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો અને આ સિવાય વહેલી સવારથી જ અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ એવામાં હવામાન વિભાગે બુધવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપ્યું છે। તો વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદમાં 8 વાગ્યા સુધીમાં આણંદમાં સૌથી વધુ 2.28 ઇંચ વરસાદ ખાબક્યો હતો। આ સિવાય નર્મદા, છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો અને અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો। આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છમાં પણ મેઘરાજાનો કહેર યથાવત હતો। તો બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર મચાવતા એક જ દિવસમાં 19 વ્યક્તિના મોત થયા છે, જેમાં 4 વ્યક્તિઓ ઝાડ, 3 વ્યક્તિએ વીજળી અને 3 વ્યક્તિએ ઝાડ, 2 વ્યક્તિએ હોર્ડિંગ, જ્યારે અન્ય 2 વ્યક્તિએ મકાન દિવાલ પડવાથી જીવ ગુમાવ્યો હતો। આ ભાવનગરમાં મહુવામાં બપોરે 12 થી 2 દરમિયાન સામાન્ય ઝાપટા પડ્યા હતા। ત્યારબાદ માવઠાએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું, જેમાં બપોરે 4 થી 6 માં 2.60, જ્યારે સાંજે 6 થી 8 માં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો આમ ચોમાસામાં પણ ભાગ્યે જ પડે તેવો વરસાદ ગણતરીના કલાકોમાં મહુવામાં ખાબક્યો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।